ઓટો રિક્ષા અને ક્રેટા કારની તોડફોડ કરનારા ઈસમો ધર્મેન્દ્ર ચૌધરી તથા સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડી સોસાયટીમાં જ વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવતી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી ચૌહાણ સાહેબ નાઓની સીધી દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતામાં ભય પેદા કરી અસામાજિક પ્રવૃત્તિ આચરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન લીંબાયત પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી કૃષ્ણાનગર 2 લીંબાયત સુરત શહેરનાઓના ઘરની બહાર એક અજાણ્યો મોપેડ ચાલક અને તેની સાથે રહેલ 2 ઈસમ તેઓની ગલીમાં આવીને ગાળાગાળી કરીને તેમની રિક્ષાની તોડફોડ કરતા હોય જેથી ફરિયાદીનાઓ પોતાની મકાનની છત પરથી જોતા હોય જેથી તેમાંથી એક અજાણ્યો ઈસમ તેની પાસે રહેલ ચપ્પુ લઈ તેમના ઘરના દરવાજા પાસે ઊભો રહી તેઓને કહેલ કે જો તુમ में से कोई भी घर के बाहर आया तो जान से मार दूंगा તેમ જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા ગલીમાં રહેતા તેમના ઓળખીતાની રિક્ષા તથા એક ક્રેટા કારની તોડફોડ કરીને આશરે કુલ રૂપિયા 20,000નું નુકસાન કરી ગુનો કરેલ હોય જે બનાવ બાબતે અત્રે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સદર ગુનામાં સંડોવાયેલા આરોપી સચિન ધર્મેન્દ્ર ચૌધરી તથા સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।